તો મિત્રો જ્યારે તમે પાવાગઢ તરફ જાઓ છો ત્યારે તમને અહીંયા હોટલ હંસરાજ જોવા મળે છે। ત્યાંથી આપણે જે ધોધ છે તેનો નજારો જોવા માટે જઈ શકીએ છીએ। આ રસ્તો છે, જોઈ શકો છો। અહીંયાથી વાવ પણ તમને જોવા મળે છે અને ધોધ પણ જોવા મળે છે। તો અહીંયાથી આપણે આગળ વધીશું। તો મિત્રો લોકેશન સ્ટાર્ટ કરીશું। ખુણિયા મહાદેવ તરફ જવાનો રસ્તો બતાવીશું। તો અમે આ બાજુથી આવ્યા છે અને અહીંયા બોર્ડ મારેલું છે, જોઈ શકો છો, ખુણિયા મહાદેવ તરફ જવાનો રસ્તો। તો હવે આગળ વધીને તમને રસ્તો બતાવીશું અને તેનું લોકેશન આપીશું। ખુણિયા મહાદેવ તરફ જવાનો રસ્તો છે આ। તો અમે ત્યાં પહોંચીને તમને પૂરું લોકેશન આપીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણી બધું વહેતું જઈ રહ્યું છે। તો હવે આગળ તરફ જઈને તમને પૂરું લોકેશન આપીશું। તો અહીંયા આવો તો અહીંયા વાંદરાથી સાવધાન, કેમ કે આ જંગલી વાંદરા તમારા તરફ હુમલો પણ કરી શકે છે, કેમ કે ઘણા જંગલમાં અમે આવ્યા છે। તો અહીંયા વાંદરાથી જરા સાવધાન રહેજો। તો આગળ વધીશું હવે અમે। તો અહીંયા વાંદરાઓ બહુ તમને જોવા મળશે જંગલમાં, અને ઘણું બધું જંગલમાં તમને જોવા મળશે। તો સાવધાનીથી તમે આગળ આવજો। તો આ રસ્તો છે એવો સાંકડો, ખુણિયા મહાદેવ તરફ જવાનો રસ્તો। તો આ પથ્થરો પણ તમને અહીંયા જોવા મળશે પ્રાચીન। તો હવે અમે આગળ વધી રહ્યા છીએ। તો આ રસ્તો બહુ લાંબો છે થોડોક તમારે જંગલમાં થઈને જવું પડશે, અને જંગલમાં જાઓ તો જરાક સાવધાનીથી, કેમ કે જંગલમાં ઘણું બધું વસ્તુ તમને પ્રાચીન જોવા મળશે। તો આ રીતના રસ્તો છે, તમે જોઈ શકો છો કે ઘણું જંગલમાં અમે આવ્યા છે તમારા માટે વિડીયો લઈને। તો અમે હવે આગળ વધીશું ને તમને ઘણા જંગલનો રસ્તો બતાવીશું। તો અમે થાકી ગયા છે મિત્રો, કેમ કે જંગલમાં રસ્તો બહુ ઘણો દૂર છે ખુણિયા મહાદેવ તરફ જવાનો। તો તમારા માટે અમે જોરદાર વિડીયો લઈને આવ્યા છે। તો ચેનલ પર નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો હવે અમે ધીમે ધીમે આગળ વધીશું વિડીયો તરફ। તો આવા પથ્થરો પણ તમને ઘણા જોવા મળશે। તો આ રીતના કંઈક રસ્તો તમને જોવા મળશે। ખતરનાક જંગલમાં રહીને અમે પસાર થઈ રહ્યા છીએ અત્યારના સમયમાં। તો આ બાજુથી આપણે આવ્યા છે મિત્રો, આ રસ્તેથી, અને અહીંયાથી તમે આગળ આવો છો તો અહીંયા તમને બે રસ્તા જોવા મળે છે, એક આ બાજુ અને એક આ બાજુ। તો આ બાજુ ઘણા જંગલોમાં રસ્તો જાય છે અને આપણે ડાબી બાજુ જવાનું છે। તો આ બાજુ આપણે જઈશું અને તમને ખોણેશ્વર મહાદેવ તરફની નિશાની બતાવીશું, તેમ કરીને તમે ભૂલા ના પડે એ માટે। તો તમને ચાલો નિશાની બતાવીએ। એ મિત્રો આંબલીનું ઝાડ, અને આથી આંબલી આવે છે ત્યાં તમે જોઈ શકો છો કે અહીંયા બોર્ડ મારેલું છે, કેમ કરીને તમે ભૂલા ના પડે એ માટે, ખોણેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો। તો આપણે આગળ આ રસ્તે વધીશું આગળ, અને ત્યાં મંદિરનું લોકેશન તમને આપીશું। તો ખુણિયા મહાદેવના અમે ખૂબ જ નજીક આવી ગયા છે। તો હવે અહીંયા થઈને અમે આગળ વધીશું અને તમને ત્યાંનું ખતરનાક લોકેશન અને ખતરનાક વ્યૂ બતાવીશું। તો આપણે આગળ વધીશું હવે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આગળ કોટેડું આવ્યું છે નાનું, અને એમાં કોટેડામાં રહીને પસાર થઈ રહ્યા છે અત્યારે। તો નાનું એવું ઝરણું અહીંયા વહી રહ્યું છે। તો અંદર રહીને અમે પસાર થઈ રહ્યા છીએ અત્યારના સમયમાં। તો કોટેડું પાર કરીને હવે ઉપરની તરફ અમે જઈશું હવે। તો જંગલમાં થઈને અમે આવ્યા છે। તો જંગલનો રસ્તો થોડો લાંબો છે, પણ હવે મંદિરની ખૂબ જ નજીક છે અમે। તો અહીંયાનો વ્યૂ તમને એકદમ જોરદાર જોવા મળશે। તો અહીંયા સામેની તરફ ધોધ તમને જોવા મળશે। જો અત્યારે ધોધ તમને દેખાઈ રહ્યો છે, તમને નથી ખબર પડે બરાબર। તો તમે જોઈ શકો છો કે આગળ પહાડી ઉપર થઈને ધોધ તમને જોવા મળશે, અને નીચે એ ધોધનું પાણી જઈ રહ્યું છે ત્યાંનું લોકેશન તમને આપીશ। તો આપણે આગળ વધીને જે પાણી ઉપરથી આવે છે તે તમને બતાવીશું। મિત્રો રસ્તો બહુ ખતરનાક છે, તો તમે રાગે રહીને આવજો, કારણ કે તમે પડી ના જાઓ। અને મેન ધોધ તમને બતાવું છું આગળ, તો તમે જોઈ શકજો। નોમ લખેલું છે બરાબર, નોમ બતાવી દઈએ। તો અહીંયા પાણી વહેતું જઈ રહ્યું છે, તમે જોઈ શકો છો। માટે અહીંયા એરો આપેલો છે ખુણિયા મહાદેવ તરફ જવાના રસ્તા માટે। તો અહીંયા એરોની મદદથી તમે આગળ જઈ શકો છો। તો અમે એરોની મદદથી આગળ જઈને તમને
આગળનું લોકેશનને વ્યૂ બતાવીશું. તો અને અહીંયા જોઈ શકો છો કે જે ખુનિયા મહાદેવ ધોધ પડે છે તેનું ઝરણું અહીંયા રહીને પાણી જઈ રહ્યું છે આગળ. તો જે મેન ધોધ પડે છે ત્યાંનું જ પાણી અહીંયા આવે છે. તો હવે આગળથી તમને બતાવીશું અમે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જોરદાર પહાડીનો વ્યૂ તમને જોવા મળે છે. તો ખુનિયા મહાદેવ ધોધ પણ તમને દેખાઈ રહ્યો છે. તો આપણે ત્યાં જ જવાનું છે. તો ત્યાં આપણે જઈશું. વિડીયોમાં એન્ડ સુધી બનાવીશું. તો આગળ આપણે ધોધ તરફ આગળ વધીશું. રસ્તો તમે જોઈ શકો છો, બહુ સાંકડો રસ્તો અહીં આવેલો છે. તો આપણે હવે આગળ જોઈ શકો છો કે મંદિર બહુ દૂર આવી નથી, નજીક છે. તો આપણને યારો જોવા મળે છે. તો અહીંયા લખેલું છે ખુનિયા મહાદેવ તરફ જવાનો રસ્તો. તો તેની મદદથી આપણે એરાના નિશાન તરફ જઈશું. હવે તો એરાના નિશાન તરફ જઈશું એટલે આગળ આપણને રસ્તો જોવા મળી જશે ખુનિયા મહાદેવ તરફ જવાનો. તો હવે આપણે મંદિરની બહુ નજીક આવી ગયા છે અને અહીંયા પ્રાચીન ગેટ પણ આગળ જોવા મળી રહ્યો છે આપણને. તો આગળ તમે જોઈ શકો છો કે પ્રાચીન ગેટ આવી ગયો છે. તો ગેટ આવ્યો છે એટલે મંદિર પણ હવે આવી જ ગયું છે. તો અહીંયા ગેટને આપણે પ્રસાર કરીશું. હવે જોઈ શકો છો કે બીજો એરો આપણને જોવા મળ્યો છે ખુનિયા મહાદેવ તરફ જવાનો રસ્તો. તો અહીંયા એરો આપણને બતાવે છે ત્યાંથી અમે જઈએ છીએ. તો ભટકાઈ ના જાવ એના માટે. તો ગેટની અંદર તમને આ રીતના કંઈક કળા જોવા મળે છે. તો આ પાછળનો વ્યૂ છે. તો ગેટ પર શોર્ટ કરીને આપણે આગળ વધીશું. તો આ પ્રાચીન ગેટ આવેલો છે, તમે ગેટ જોયો. હવે આગળનો રસ્તો જે છે તમને બતાવીશું. તે પહેલાં પ્રાચીન ગેટની માહિતી છે કે આ ગેટે રહીને આપણે પસાર થવાનું છે અને આ રીતના આગળ જવાનું છે. તો આગળનો રસ્તો તમે જોઈ શકો છો. તો તે રસ્તે રહીને આપણે આગળ જવાનું રહેશે. તો આપણે આગળ વધવાનું ચાલુ કરીશું. તો આપણે આગળ વધીશું અને મહાદેવ તરફ જવાનો રસ્તો બહુ નજીક આવી ગયો છે. અને આ ધોધ જોઈ શકો છો કે બહુ જબરજસ્ત અહીંયાથી ધોધ પડી રહ્યો છે. ઉપર પહાડ પરથી ધોધ પડે છે ને ત્યાંનું પાણી અહીંયા આવે છે. તો ત્યાંથી ધોધ પડે છે, તમે જોઈ શકો છો. ત્યાંથી ધોધ પડે છે ને તે તો પહાડ ઉપરનું જે ધોધનું પાણી છે એ બધું અહીંયા થઈને વહી રહ્યું છે. ધોધ તમે જોઈ શકો છો અને તેનું પાણી અહીંયા રહીને વહી રહ્યું છે. જોઈ શકો છો જોરદાર અહીંયાનો વ્યૂ તમને જોવા મળશે. તો આગળ મોટી મિત્રો ખાય છે, તો તમે ધ્યાનથી આવજો. આગળ વધારે જવું એ ખતરા સમાન છે. તો આપણે હવે આગળ જઈશું જે મેન ધોધ પડે છે તે જગ્યા પર. તો મિત્રો વ્યૂ જોઈ શકો છો તમે, કેવું લાગે છે અહીંયાથી. તો એ પહાડી તરફ આપણે આગળ વધીશું. આગળ આપણે રસ્તાની આગળ જોઈ શકો છો કે ઘણા બધા લોકો અહીંયા એન્જોય માટે આવ્યા છે. તો અહીંયા જોરદાર તમને વ્યૂ જોવા મળશે, જોઈ શકો છો અહીંયાનો વ્યૂ. અને અહીંયા ઘણા બધા લોકો એન્જોય માટે આવ્યા છે, જોઈ શકો છો તમે. તો હવે આપણે બહુ નજીક આવી ગયા છે. તો આગળ બધા એન્જોય માટે આગળ જઈ રહ્યા છે અને જોઈ શકો છો કે ધોધનું પાણી સીધું અહીંયા સુધી આવી ગયું છે. તો અહીંયા ઝરણું નાનું એવું ઝરણું અહીંયા રહીને વહી રહ્યું છે. તો આ બધું પાણી આવે છે, ધોધ જ આવે છે. તો અહીંયા પથ્થર પણ બહુ ખતરનાક છે. તો ધોધ તરફ આપણે આગળ વધીશું. તો ઘણા બધા લોકો અહીંયા એન્જોય કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. તો આ બધા એન્જોય માટે આગળ વધી રહ્યા છે અને અમે પણ આગળ વધી રહ્યા છીએ ધીરે ધીરે. તો હવે ખુનિયા મહાદેવ ધોધ અને જે ખુનિયા મહાદેવ મંદિર છે તેની ખૂબ જ નજીક પહોંચી ગયા છે અમે. તો અહીંયા રસ્તો છે બહુ ખતરનાક છે. તો અહીંયા જોઈને તમારે આવું, કેમ કે પડી જવાની સંભાવના વધારે રહે છે. તો પાણી અહીંયા બહુ ખતરનાક આવી રહ્યું છે, જોઈ શકો છો તમે. તો પાણી પણ અહીંયા ફૂલ છે અહીંયા. તો અહીંયા જ્યાં સાચવીને તમે આગળ વધજો, કેમ કે અહીંયાથી પડશો તો તમારો હાથ પગ પણ તૂટી શકે છે. કેમ કે અહીંયાનું બહુ ખતરનાક જે અહીંયાનો રસ્તો છે ને, અહીંયા આગળ જોઈ શકો છો કે ખુનિયા મહાદેવનું મંદિર આપણને દેખાઈ રહ્યું છે. તો આગળ વધીશું આપણે
મહાદેવ તરફના મંદિર તરફ જવા માટે. તો ધીરે ધીરે હવે ખૂણિયા મહાદેવના મંદિર તરફ અમે જઈ રહ્યા છીએ. તો પહેલાં આપણે ખૂણિયા મહાદેવના દર્શન કરીશું, ત્યાર પછી આપણે ધોધ તરફ આગળ વધીશું. તો અહીંયા બોર્ડમાં લખ્યું છે કે ધોધ પર નાહવા જવાની સખત મનાઈ છે. તો આ આદેશનું પાલન કરો, કેમ કે ત્યાં પથ્થરો પણ પડી શકે છે એના માટે. તો હવે આપણે મંદિર તરફ આગળ વધીશું. તો ખૂણિયા મહાદેવનું મંદિર આવી ગયું છે, જેની આપણે વાત કરતેલા એ. તો ખૂણિયા મહાદેવના દર્શન કરીને આપણે જઈશું ધોધ તરફ. તો અત્યારે તો આપણે અહીંયા ખૂણિયા મહાદેવના દર્શન કરીશું. તો અહીંયા બોર્ડ મારેલું છે બુટ ચંપલ બહાર ઉતારવા, બરાબર. તો બુટ ચંપલ બહાર ઉતારીને આપણે ઉપર ચડીશું. તો મંદિર આવી ગયું છે. તો મંદિર આવી ગયું છે. હવે આપણે મંદિરની અંદર જઈશું. તો આ છે આપણા ખૂણિયા મહાદેવનું મંદિર, અને આ છે તેનું અંદરના વ્યૂ. તમે જોઈ શકો છો મહાદેવના મંદિરનો વ્યૂ. તો આ રીતના કંઈક મંદિર બનાવવામાં આવ્યું છે. અંદર શિવલિંગ છે, અને આ છે તે પંડિત જે અત્યારે મંદિર સાચવે છે. તો તે કે તો અંદર જઈ શકીએ છીએ એવું હતું, એટલે એમની અનુમતિ લઈને અમે અંદર ગયા હતા. તો પાવાગઢનું તો તારનું મંદિર છે. હા, બરાબર. આપણો બી જન્મ નતો, આનું મંદિર છે. તો બહુ જૂનું મંદિર આવે છે. આ સાસપુરા વાળા નારાયણ બાપુ છે ને, હા, સાધુમાં કંઈક કહેવાય છે. તો મહાદેવના આપણે દર્શન કરી લીધા. હવે આપણે આગળ જઈશું ધોધ તરફ. તો મિત્રો તમે વ્યૂ જુઓ, ખાલી વ્યૂ જુઓ તમે, કેવો લાગે છે આ. અને આ ધોધ પડે છે, આ નાનો ધોધ છે. બીજો ધોધ તમને બતાવું, ખાલી થોડીક વાર લાગશે, અને તમે દર્શન કરો. અને આ છે કાલ ભૈરવનું મંદિર. કાલ ભૈરવનું મંદિર છે. તો નીચે આપણે ખોલેશ્વર મહાદેવના મંદિરના દર્શન કર્યા, અને આ છે આવા કાલ ભૈરવનું મંદિર છે. કાલ ભૈરવ, તો કાલ ભૈરવનું મંદિર. તો આ હતું કાળ ભૈરવનું મંદિર, અને તેનો રસ્તો અહીંયા આવેલો છે, જોઈ શકો છો. તે ઉપર અમે આવ્યા છે. નીચે જે મહાદેવના દર્શન કર્યા, અને ઉપર તમે રસ્તા ઉપર અહીંયા ચડો છો એટલે અહીંયા કાળ ભૈરવના દર્શન થાય છે તમને. તો ઉપર કાળ ભૈરવનું મંદિર છે. હવે ધોધ અને ઉપર ધોધ છે તે પણ આપણે જોવા જવાનું છે. ત્યાર પહેલાં જે ત્રીજું મંદિર છે નીચે મહાદેવનું, ત્યાંના આપણે દર્શન કરીશું. ત્યાર પછી આપણે ધોધ તરફ આગળ વધીશું. તો આ જ હતું કાળ ભૈરવનું મંદિર. હવે નીચે જઈશું. સામે આપણે કાળ ભૈરવના દર્શન કરીને આવ્યા. હવે આપણે અહીંયા જે ત્રીજું મંદિર છે મહાદેવનું, તેની તરફ જઈશું. તો તેની દેખભાલ આ મહારાજ રાખી રહ્યા છે. તો તેમની અનુમતિ લઈને અમે ત્રીજું મંદિર છે મહાદેવનું નાનું એવું, તે મંદિરના દર્શન માટે આગળ જઈશું. તો અહીંયાથી ઉપર ચડાય છે, પગથિયા છે આ. તો ત્રીજું મહાદેવનું મંદિર છે નાનું, તેના આપણે દર્શન કરીશું. તો આ પણ મંદિર જ છે. તો મંદિર બંધ છે, તો મંદિર આપણે ખોલીશું. એમની અનુમતિ લઈને જ આપણે મંદિર ખોલીશું. તો મિત્રો મહારાજની અનુમતિ લઈને મંદિર ખોલું. હા, તમે જોઈ શકો છો કે મંદિરનો વ્યૂ તમને આ રીતના કંઈક જોવા મળે છે. તો આ મંદિર હતું મિત્રો. તો અહીંયાથી આપણે ફરીથી અંદર મંદિર બંધ કરી દઈશું, કારણ કે આ મંદિર એનું ઝૂમ કરજો. ધોધ નહીં, ઝૂમ નહીં કરો. તો સામેની તરફ ખતરનાક ધોધ પડી રહ્યો છે, તમે જોઈ શકો છો. તો ચાલો જઈએ ધોધે. તો મંદિરમાં તમે આવો તો આ મહારાજની અનુમતિ જરૂર લેવી. એકદમ અંદર પ્રવેશ કરવો નહીં. જો મહારાજ અનુમતિ આપે તો તમે અંદર જઈ શકો છો, બરાબર છે. તો હવે આપણે ધોધ તરફ આગળ વધીશું. તો મિત્રો મહારાજ ક્યાં તો જ, મહારાજ તમે કહો તો જ મંદિરને દરવાજો ખોલવાનો. હે, હા, નિયમ છે. એટલે મોટા નિયમ છે અહીંયાનો. મોટા અનુમતિ આપે તો અંદર તમે જઈ શકો છો, બાકી અંદર હા. પ્રવેશ કરવો નહીં, બરાબર. તો પછી આપણે હવે આગળ બધી આમને ચોખ્ખાઈ રાખીએ. બરાબર છે. અને અહીંયા ગંદકી કરવી નહીં અહીંયા.
અહીંયા સ્વચ્છ મંદિર બનાવ્યું છે એટલે અહીંયા ગંદકી કરવી નહીં. હવે આપણે ધોધ બતાવીશું ઉપરની તરફ. તો આપણે ઉપરની તરફ જવાનો પ્રયાસ કરીશું. તો હવે ધીરે ધીરે નીચે ઉતરીને ધોધ તરફ જઈશું. હવે તો ઉપર આપણે દર્શન કરીને આવે છે કુણેશ્વર મહાદેવના, અને અમે ધોધ તરફ આગળ વધી રહ્યા છીએ. અને આ ધોધ ઉપરથી પાણી બધું વહીને અહીંયા આવી રહ્યું છે. તો જોઈ શકો છો તમે પાણી જે ધોધ ઉપરથી આવે એ જ પાણી અહીંયા વહી રહ્યું છે. તો મિત્રો અહીંયા કંઈ લહેરી પણ લોકો શકે છે, તો સાવધાનથી આવજો એમ, કારણ કે ભાઈ કીધું ના એમ ના કહેતા. બોલો બેન. તો આ રસ્તે રહીને આવો તો જરા સાવધાનીથી, કેમ કે અહીંયા રસ્તો બહુ ડેન્જર છે. તમે લપસી પણ શકો છો, અને પથ્થરવાળો રસ્તો છે, એના માટે સાચવીને તમે આગળ વધજો, કેમ કે બહુ ડેન્જર રસ્તો છે આગળ. અહીંયાથી કોઈ પણ પડે છે તો હાથ પગ તૂટી પણ શકે છે તમારો. એટલા માટે તમે સાચવીને અહીંયા આવવું અને સાચવીને ધોધ તરફ જવું, કેમ કે પહાડી ઇલાકો છે એના માટે. તો આપણે ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ. અને અહીંયા જોઈ શકો છો કે પથ્થર બહુ ખતરનાક અહીંયા પથ્થર તમને જોવા મળે છે. તે પથ્થરોમાં રહીને આપણે પસાર થવાનું છે ધોધ પર જવા માટે. તો મારા ભૂરાભાઈ આગળ પહોંચી ગયા છે પથ્થરોમાં રહીને, અને હું પણ એમની પાછળ પાછળ જઈ રહ્યો છું. અને અહીંયા પાણી તમે જોઈ શકો છો કે પાણીનો ગહેરાવો બહુ વધારે છે, એટલે અહીંયા જોઈને તમારે ચડવું. તો ઘણા બધા લોકો અહીંયા એન્જોય માટે આવ્યા છે, અને મારા ભૂરાભાઈ પણ આગળ એન્જોય કરી રહ્યા છે. જોઈ શકો છો કે ધોધ બતાવી રહ્યા છે એ. તો ભૂરાભાઈ કહે છે કે તમે આગળ આવો, તો અમે પણ આગળ જઈ રહ્યા છીએ. તો અહીંયા બહુ ખતરનાક રસ્તો તમને જોવા મળે છે. તો અમારા ભૂરાભાઈ આગળ પહોંચી ગયા છે પથ્થરોમાં રહીને, અને હું પાછળ રહી ગયો છું. તો અહીંયા ધોધનું પાણી જોઈ શકો છો કે તમે અહીંયા વહી રહ્યું છે, અને અહીંયા ભૂરાભાઈ છે અમારા એ આગળ પહોંચી ગયા છે. તો અહીંયા ઘણા બધા લોકો એન્જોય માટે આવી રહ્યા છે. જોઈ શકો છો કે ફોટોશૂટ પણ કરી રહ્યા છે, અને ધોધ હવે આપણને દેખાવા લાગ્યો છે. તો અહીંયા જોઈ શકો છો કે ખતરનાક અહીંયાનો વ્યૂ તમને જોવા મળે છે. તો આ જોરદાર ધોધ અહીંયાનો જોઈ શકો છો કે અહીંયા આવો તો તમારું દિલ પણ ખુશ થઈ શકે છે. બહુ ખતરનાક પહાડ ઉપરથી ધોધ પડી રહ્યો છે, અને તે જગ્યા પર તમને અમે લઈને આવી રહ્યા છીએ. તો બહુ મહેનત કરીને અમે અહીંયા પહોંચ્યા છે. તો આપણા વિડીયોને મિત્રો સપોર્ટ કરજો, કેમ કે અહીંયા આવવામાં મને બહુ મહેનત લાગી છે. તો અહીંયા ધોધ તો તમે જુઓ એકદમ જન્નતમાં આવી ગયા હોય એવું લાગે છે. તો ફરીથી આપણે ધોધ બતાવીશું. તમે જુઓ આ ધોધ ખાલી બહુ ખતરનાક ઉપરથી ધોધ પડી રહ્યો છે, અને ઉપરથી પથ્થર પણ પડી શકે છે, કેમ કે પહાડ છે એના માટે. તો ખાલી ધોધ તમે જુઓ એકવાર. અને આગળ ઘણા બધા લોકો એન્જોય કરી રહ્યા છે. તો હવે અમે નજીક જઈશું અને તમને નજીકથી ધોધ બતાવીશું. તો આ હતું આપણું આજનું લોકેશન, પુણ્યા મહાદેવ ધોધ. તો તમને નજીકથી દર્શન એટલે કે વ્યૂ બતાવીશું જોરદાર. તો ઘણા બધા મિત્રો આગળ એન્જોય કરે છે, તો જરા નજીકથી અમે પણ ત્યાં જઈશું. તો અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો કે જોરદાર અહીંયાનો ધોધ પડી રહ્યો છે. અને તો ધોધની નજીક પહોંચી ગયા છે અમે, અને આ જુઓ ખાલી ધોધ, અને ઉપરથી પહાડ પરથી ધોધ પડે છે, એટલે પથ્થર પણ પડી શકે છે. તો અહીંયા તમે નાહવા માટે નજીક જાઓ છો તો જરા ધ્યાનથી જવું, કેમ કે પથ્થર પડવાની પણ સંભાવના રહેશે, કેમ કે પહાડો ઉપરથી ધોધ પડે છે તો પથ્થર પણ અહીંયા પડી શકે છે, કેમ કે આ જગ્યા બહુ ખતરનાક છે. પણ એન્જોય માટે આ બહુ જોરદાર જગ્યા છે પુણ્યા મહાદેવ ધોધ. તો આજનો વિડીયો બસ આપણો આટલો જ હતો, અને આ છે ધોધનું ફૂલ લોકેશન મિત્રો. તો આજનો વિડીયો આ હતો. હવે વિડીયો આપણો આટલેથી પૂરો થાય છે. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં અને નેક્સ્ટ લોકેશનમાં. જય માતાજી. બરાબર. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ચેનલને શેર કરી નાખજો, એટલે તમારો અમારો જ્યારે પણ વિડીયો આવે નોટિફિકેશન તમને આવી જાય. જય માતાજી.